देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। भगवान નીલકંઠ વર્ણી વિચરણ તો કરતા જ જાય છે, મુમુક્ષુઓને સન્માર્ગનો ઉપદેશ આપતા જાય છે, સાથોસાથ અનેક એવા અધર્મી અસુરો એમનો નાશ પણ કરતા જાય છે। કારણ કે મુખ્યત્વે તો ભગવાને અસુરોનું નિકંદન કાઢી નાખવા અને સદ્ધર્મનું સ્થાપન કરવા માટે જ આ પૃથ્વીલોકને વિશે જન્મ ધારણ કર્યો હતો। તો પોતાનું એ વિરુદ્ધ સાચવવા સમગ્ર ભારતભરની અંદર રહેલા મોટા મોટા તીર્થો અને એમાં રહેલા જે ડોંગી અને એવા જે ગુરુ થઈ બેઠા છે એવા અસુરી મનુષ્યો એમનો બધાનો વિનાશ કરી રહ્યા છે। આ પ્રકારનું કંઈક વૃત્તાંત આપણે સૌ જોઈ રહ્યા છીએ। ભગવાન શ્રી નીલકંઠ વર્ણી એ પોતે વિચરણ કરતા કરતા દક્ષિણ ભારતના તીર્થોની અંદર આવી પહોંચ્યા છે। તેમાં એક ખાસ કરીને ભૂતપુરી નામના ક્ષેત્રમાં આવ્યા છે। એ સુધીની વાત આપણે સૌએ સાંભળી। ત્યાંથી હવે આપણે પ્રવાહ આગળ વહેવડાવીએ। ભૂતપુરી એટલે પ્રવર્તમાન કાળની અંદર જ્યારે રામાનુજાચાર્યનું જન્મ સ્થાન માનવામાં આવે છે એ સ્થાનમાં નીલકંઠ વર્ણી પોતે પધાર્યા છે। ત્યાં રહી પણ તેઓએ રામાનુજાચાર્યના દર્શન કર્યા છે। ત્યાંથી આગળ તેઓ કન્યાકુમારી ગયા છે। કન્યાકુમારીની અંદર દરિયા કિનારે સ્નાનાદિક કરી એક ક્ષેત્રનો પણ લાભ પ્રાપ્ત કર્યો છે। ત્યાંથી આગળ નીલકંઠ વર્ણી પદ્મનાભ સ્વામી મંદિર અર્થાત જે અત્યારે તિરુવનંતપુરમ કેરળની અંદર આવેલું છે એ મંદિરે પોતે પધાર્યા છે। ત્યાંથી આગળ વિચરણ કરતા કરતા તેઓ આદિકેશવ પધાર્યા છે। આદિકેશવની અંદર પણ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ વિરાજમાન છે। આ સ્થાન પણ કેરળની અંદર જ આવેલું છે। હવે આદિકેશવની અંદર જ્યારે નીલકંઠ વર્ણી વિરાજમાન થયા એટલે ત્યાં ઘણા બધા અસુરો રહ્યા હતા। એ અસુરોએ જાણ્યું કે ભગવાન શ્રી હરિ જે આપણા ઘણા બધા બંધુઓને મારી નાખનાર છે, કારણ કે જે જગન્નાથપુરીની અંદર મોટો વિધ્વંસ અસુરોનો થયો અને એમાંથી કેટલાક અસુરો જે ભાગી છૂટેલા એ વિવિધ ઠેકાણે ગયા હતા, તો કેટલાક એમાંથી અહીંયા પણ આવેલા। એટલે એમણે પણ જાણેલું કે આ રીતે કોઈક નીલકંઠ વર્ણી એ વિચરણ કરી રહ્યો છે, બાળ બ્રહ્મચારી છે, પોતાને ભગવાન કહેવડાવે છે અને આ રીતે કંઈક એની માયાજાળથી અમારા જેવા લોકોનું મારણ કરે છે। તો અહીંયા રહેલા અસુરોએ જાણ્યું કે અહીંયા નીલકંઠ વર્ણી આવ્યા છે। એ જાણી બધા સતેજ થયા અને વિચાર કર્યો કે આપણે નીલકંઠ વર્ણીનો પરાભવ કરવો, નીલકંઠ વર્ણીને મારી નાખવા એવો મનોમન નિર્ધાર કરે છે। પરંતુ આદિકેશવના સમીપમાં જ સુંદરપુર નામનું એક નગર આવેલું છે। એ સુંદરપુરની અંદર એક ધર્મયુક્ત જીવન જીવનાર રાજા એ રાજ્ય કરીને રહ્યો છે। એ રાજાએ જ્યારે જાણ્યું કે આ રીતે કોઈક બાળ બ્રહ્મચારી, કોઈક સાધુ પુરુષ, સંત પુરુષ એ આ રીતે પૃથ્વી પર વિચરણ કરતા કરતા
આપણા નજીકના સ્થાનોની અંદર છે અને એને મારી નાખવા માટે આ રીતે ષડયંત્ર થઈ રહ્યા છે. તો સુંદરપુરમાં રહેલા રાજાએ પોતાની સેના મોકલી અને એ બધા જ અસુરોનો નાશ કરાવ્યો છે અને પોતે શ્રી હરિ નીલકંઠ વર્ણીની રક્ષા કરી છે. નીલકંઠ વર્ણી તેના ઉપર પણ ખૂબ પ્રસન્ન થયા છે. એને ઘણા આશીર્વચન કહી સદ્ધર્મનો ઉપદેશ આપી ત્યાંથી આગળ વિચરણ શરૂ કર્યું છે. આગળ મલયાચલ ગિરી અર્થાત મલયાચલ પર્વત ઉપર આવ્યા છે. મલયાચલ પર્વતને પ્રવર્તમાન કાળની અંદર યેલામાલા અને અથવા તો જેને પશ્ચિમ ઘાટ કહેવાય એનો સૌથી દક્ષિણ છેડો એ સ્થાનોને મલયાચલ પર્વત કહેવામાં આવે છે. આ પશ્ચિમી ઘાટના સૌથી દક્ષિણી છેડામાં વર્તમાન કાળની અંદર કાર્ડેમમ હિલ્સ નામની જગ્યા છે. તો એ સ્થાનોને આજે મલયાચલ પર્વત કહેવાય છે. પુરાતન કાળમાં જેને મલયાચલ પર્વત કહેવાતો અને જેને મલયાગર ચંદનના નામથી ઓળખવામાં આવે છે. એ વિશિષ્ટ પ્રકારનું ચંદન એ ત્યાં જ ઉગે છે મલયાચલ પર્વત અને એના આસપાસના ક્ષેત્રની અંદર જ આ ચંદનના લાકડા ઉગતા હોય છે. તો એ વિશિષ્ટ પ્રકારનું મલયાગર ચંદન એ પણ ત્યાંથી પ્રાપ્ત થતું હોય છે. તો આવું સુંદર સ્થાન છે એ મલયાચલ ગિરી ઉપર આવ્યા છે. ત્યાં સાક્ષી ગોપાલ નામનું ભગવાન વિષ્ણુનું મંદિર છે. એના દર્શન ઇત્યાદિ પ્રાપ્ત કરી ત્યાંથી આગળ કિષ્કિંધા અર્થાત વાનરોની નગરી એવી કિષ્કિંધામાં આવી પહોંચ્યા, જેને વર્તમાન કાળની અંદર હમ્પી કહેવાય છે. કર્ણાટકની અંદર આ સ્થાન આવેલું છે. ત્યાં સમીપમાં જ પંપા સરોવર છે, જેના કિનારે શબરી દેવીનો આશ્રમ હતો અર્થાત માતંગ ઋષિનો આશ્રમ હતો. ત્યાં શબરી દેવીએ રહી અને ઘણા લાંબા સમય સુધી રામ ભગવાનની તપશ્ચર્યા જાણે કરતા હોય એ રીતે એમની રાહ જોયેલી. તો આ એ જ સ્થાન છે, પરમ પવિત્ર સ્થાન છે. આ બધા સ્થાનની અંદર વિચરણ કરતા કરતા શ્રી નીલકંઠ વર્ણી ચંદ્રભાગા નદીને ઓળંગે છે અને ત્યાંથી આગળ પંઢરપુર વિઠ્ઠલનાથ ભગવાનનું મંદિર, તેની અંદર જઈ ઘણા લાંબા સમય સુધી વિઠ્ઠલનાથ ભગવાનની સેવા પૂજા ઇત્યાદિ કરી અને ત્યાં રોકાઈને રહ્યા છે. ત્યાંથી આગળ પૂનાની અંદર જાય છે. પૂનામાં એ વખતના સમયમાં બાપુ ગોખલે નામના દીવાન, એ રાજાના દીવાન ત્યાં હોય છે અને આ બાપુ ગોખલે ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિના માણસ હોવાથી એમને નીલકંઠ વર્ણીની અંદર દૈવીય જીવ હોવાનો આભાસ થવા લાગે છે. એટલે બાપુ ગોખલે એમણે નીલકંઠ વર્ણીની ખૂબ સારી રીતે સેવા પરિચર્યા ઇત્યાદિ કરવા લાગી. એમ કરતા કરતા થોડો સમય વીત્યો એટલે એ બાપુ ગોખલેથી જ પ્રેરાઈને એ વખતના સમયમાં બાજીરાવ પેશવા એ પૂનાની અંદર પોતાનું શાસન ચલાવતો. તો આ બાજીરાવ પેશવાએ પણ ભગવાન શ્રી નીલકંઠ વર્ણીને પોતાના રાજમહેલમાં પધરામણી કરાવેલી છે. એમને ખૂબ સારા એવા ભોજનોથી જમાડી અને સંતૃપ્ત કર્યા છે. આવી રીતે પૂનાની અંદર પણ નીલકંઠ વર્ણીએ લાંબા સમય સુધી નિવાસ કર્યો છે. ત્યાંથી આગળ વિચરણ કરતા ભગવાન શ્રી હરિ ઉજ્જૈનથી ગ્વાલિયર અને ત્યાંથી આગળ વિચરણ કરતા કરતા નાસિકની અંદર ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. એમ કરતા કરતા ધીરે ધીરે હવે જો, કારણ કે ભગવાન શ્રી હરિ સૌથી પ્રથમ અયોધ્યાથી વિચરણ શરૂ કર્યું, તો અયોધ્યાથી ઉત્તર ભારતની અંદર આવેલા હિમાલય ઇત્યાદિમાં રહેલા જે તમામ ક્ષેત્રો છે, તીર્થ સ્થાનો છે, એ બધાના દર્શન કર્યા. ત્યાંથી અસમ અને બંગ દેશ કહેવાય, તો એ બધા ક્ષેત્રોની અંદર તીર્થો રહ્યા છે, એ બધાના દર્શન કર્યા. ત્યાં પણ લાભ પ્રાપ્ત કરી ધીરે ધીરે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને એમ કરતા કરતા ધીરે ધીરે નીલકંઠ વર્ણી તમિલનાડુ અને કેરળ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. હવે પ્રથમ તો જ્યારે નીલકંઠ વર્ણી વિચરણ શરૂ કરેલું ઉત્તરથી દક્ષિણ તરફ આવ્યા, પરંતુ હવે દક્ષિણથી ઉત્તર તરફ જઈ રહ્યા છે અને મહારાષ્ટ્રની અંદરથી પણ સંપૂર્ણ કરી હવે દંડક આરણ્ય, દંડક કાનન જેને કહેવાય, એ વખતના સમયમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત આની એક પ્રકારની જ્યારે સીમાઓ એકબીજાને મળતી એ સ્થાનમાં ખૂબ મોટા જંગલો હતા પુરાતન કાળની અંદર. વિશેષ કરી મધ્યપ્રદેશની અંદર માત્ર બહુ જ મોટું જંગલ હતું. તો આવા બધા જંગલી વિસ્તારની એ વખતે દંડક આરણ્ય એ પણ બહુ પવિત્ર સ્થાન ગણવામાં આવતું. દંડક આરણ્ય એટલે દંડક નામનું વન, બહુ મોટું વન હતું.
તો એવા સ્થાનને ઓળંગી હવે નીલકંઠ વર્ણી ગુજરાત ક્ષેત્રની અંદર પ્રવેશ કર્યો છે અને ગુજરાતમાં સૌ પ્રથમ કહેવાય કે ત્યાં તાપી, મહી, સાબરમતી ઇત્યાદિ નદીઓને ઓળંગતા ઘણા બધા નાના મોટા ગામડાઓની અંદર જતા નીલકંઠ વર્ણી હવે બાલ પ્રદેશમાં પહોંચી ગયા. બાલ પ્રદેશની અંદર ભીમનાથ મહાદેવજીનું જે મંદિર છે તે સ્થાનમાં આવ્યા. તેવું ભીમનાથ નામનું પવિત્ર સ્થાન, એના દર્શન કરી નીલકંઠ વર્ણી આગળ વધ્યા છે. વલ્લભીપુર, ભાવનગર ઇત્યાદિ સ્થાનોના દર્શન કરતા આગળ નીલકંઠ વર્ણી વધી રહ્યા છે અને ગોપનાથ મહાદેવજીના મંદિરની સમીપે આવી ગયા. ગોપનાથ મહાદેવ એટલે ગિરનારની તળેટીની અંદર આવેલું જે સ્થાનની અંદર નરસિંહ મહેતાએ બાથ ભરી અને મહાદેવજીને ભેટી પડેલા અને મને ભગવાનની પ્રાપ્તિ કરાવો એવા પ્રકારનું જે એ સમગ્ર પ્રસંગ ઘટના બધી ગોપનાથજીના મંદિરમાં બનેલી એવું આ પરમ પવિત્ર સ્થાન છે, તીર્થ છે. ત્યાંથી આગળ શ્રી હરિ વિચરણ કરતા ગુજરાતના તટવર્તી પ્રદેશોની અંદર અંતિમ કહેવાય કે સાવ છેડા ઉપર આવેલું એવું માંગરોળ નામનું સ્થાન, એ સ્થાનની અંદર નીલકંઠ વર્ણી હવે આવી પહોંચ્યા છે. હવે માંગરોળની અંદરથી નીલકંઠ વર્ણી ત્યાં જ્યારે માંગરોળમાં પધારે, કારણ કે એ સિવાય ઘણા બધા નાના મોટા ગામોની અંદર વિચરણ કરતા પધાર્યા, પરંતુ માંગરોળ અને માંગરોળથી હવે ખૂબ જ સમીપે આવેલું એવું લોજપુર એ નામના ગામની અંદર નીલકંઠ વર્ણી એ ત્યાં પધારે છે કે ગયા સંવત શતક 18 આષાઢાદી 56 મોજાર હતી શ્રાવણી છઠ અંધારી પ્રભાતે આવ્યા લોજ મોરારી હર્યા 7 બરસ 1 માસ 11 દિવસ વનવાસ લોજથી દિશા ઉત્તર માય દીઠી વાવ તથા વડત્યાય. નીલકંઠ વર્ણી આ રીતે કહેવાય કે શ્રાવણ છઠ અને અંધારી એટલે કે વદ પક્ષની જે છઠ એ તિથિને દિવસે ત્યાં પધાર્યા છે અને 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી પોતે ઘરેથી જ્યારે નીકળ્યા ત્યાંથી લઈ અને લોજમાં પધારે એ દિવસને 7 વર્ષ 1 માસ અને 11 દિવસ વીતી ગયા છે. આટલા સમય સુધી શ્રી હરિ નીલકંઠ વર્ણીએ વિવિધ વનોની અંદર, વિવિધ તીર્થોની અંદર, સમગ્ર ભારતભરની અંદર વિચરણ કર્યું છે અને હવે લોજથી ઉત્તર દિશાની અંદર, લોજ ગામની ઉત્તર દિશામાં જ આવેલી એક વાવ છે અને ત્યાં વડ છે, ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આવી એ વાવના કાંઠે જ નીલકંઠ વર્ણી એ ધ્યાનસ્થ અવસ્થાની અંદર વિરાજમાન થયા છે અને ત્યાં કારણ કે પ્રભાતે, વહેલી પ્રભાતે પહોંચ્યા છે એટલે પનિહારીઓ પાણી ભરવા આવેલી છે, નાના બાળકો પણ પનિહારીઓની સાથે આવેલા છે. તો એવા સ્થાનની અંદર નીલકંઠ વર્ણી એ વાવને કાંઠે બેઠા છે. એટલે જ્યારે જે બધા આવ્યા અને ગ્રામજનોએ જ્યારે નીલકંઠ વર્ણીના દર્શન કર્યા એટલે ખૂબ આશ્ચર્યચકિત થયા કે આ વળી કેવું જાણે દૈદીપ્યમાન સ્વરૂપ આપણને નજરે પડી રહ્યું છે, આપણી આંખો ઉપર વિશ્વાસ નથી આવતો. એટલા માટે જન મનને હરણ કરે જેવી દિશે મૂર્તિ મનોહર એવી પશુ પક્ષી જોવા લલચાય કેમ જન મન નહીં લોભાય ધ્યાન મુદ્રાએ ધર્મ કુમાર બેઠા સ્થિર થઈ તે હઠાર જોઈ બોલે પરસ્પર નારી આ તે કોણ હશે બ્રહ્મચારી. પશુ પક્ષી એ પણ જોવા લલચાય છે તો મનુષ્ય તો શું વિષાદ. માટે હે રાજન, આવી સુંદર મૂર્તિના દર્શન ત્યાંના નરનારી જનોને થઈ રહ્યા છે. અંદર બધા વાતો કરી રહ્યા છે અને ગામમાંથી ટોળા બધા જોવા ઉમટી પડ્યા છે કે કોણ કેવા મહાન બ્રહ્મચારી એ આપણા ગામની અંદર આવી ગયા છે. આપણા ગામના આજે ભાગ્યનો કોઈ પાર નથી એવું લાગી રહ્યું છે. એટલામાં જ સુખાનંદ સ્વામી જે રામાનંદ સ્વામીના શિષ્ય છે એ ત્યાં આવી પહોંચ્યા. રામાનંદજી સ્વામીના ચેલા બલા શાસ્ત્ર પુરાણ ભણેલા સારું જેનું સુખાનંદ નામ
સ્નાન કાજ આવ્યા તેહ ઠામ, તેણે દીઠા મહારાજ કેવા, સુણો ભૂપ કહું છું એવા. હે રાજન, સુખાનંદ સ્વામી ત્યાં આવ્યા, તેમને જોયું કે કેવા મહારાજને તેમને દીઠા છે, એનું વર્ણન હવે હું કરી રહ્યો છું. તો સાંભળ રાજન. જોતા એવું તો રૂપ જણાય, તેની તુલ્ય ન કોઈ ગણાય. દિશે શ્રીજી માં સાધુતા કેવી, અન્ય જન્મમાં જણાય ન એવી. જન જે વિશે સાધુતા દિશે, તેની રીત તો જુદી અતિશે. આવી રીતે ત્યાં સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીના આશ્રમમાંથી પોતે વામને કાંઠે આવેલા છે, અને ત્યાં આ તે બ્રહ્મચારીને જોઈ પોતે ખૂબ આશ્ચર્ય પામ્યા કે આ વળી કેવું અલૌકિક સ્વરૂપ આપણને નજરે પડી રહ્યું છે. આપણી આંખો ઉપર વિશ્વાસ ન થાય. સાક્ષાત આ પ્રહલાદજી છે કે ધ્રુવજીનું સ્વરૂપ છે કે નિરન્ન મુક્ત તો નહીં હોય શ્વેતદ્વીપના, એવો વિવિધ મનની અંદર સંકલ્પ કરવા લાગ્યા કે આ કેવા મહાન એ બ્રહ્મચારીના આપણને દર્શન પ્રાપ્ત થઈ રહ્યા છે, જેની દર્શન કરતા જ એ ત્યાંના મનુષ્યોના સંતોના એ બધાની આંખોને ટાઢક મળી રહી છે, એ બધાની આંખો ઠરી રહી છે. તો વિચાર કરો, એ વર્ણિરાજની સાથે આપણે વાર્તાલાપ કરવાથી કેવો આનંદ થશે, એવો મનોમન સુખાનંદ સ્વામી વિચાર કરી રહ્યા છે. સુખાનંદ સ્વામી એમને ત્યાં વિશ્વાસ પણ નથી આવતો કે આપણને આ કેવા દર્શન પ્રાપ્ત થઈ રહ્યા છે. સુખાનંદ સ્વામી હવે ધીરે રહી એ બ્રહ્મચારીના સમીપે જાય છે અને બ્રહ્મચારીને પ્રણામ કરી કહે છે કે હે મહારાજ, હે વર્ણિન્દ્ર, તમે આ રીતે પૃથ્વી ઉપર વિચરણ કરતા અમારા આ સુંદર સ્થાનમાં પધાર્યા છો, તો અહીંયા આવવાનો તમારો એવો તો શું સંકલ્પ છે? અહીંયા આવવાની તમારી શું કારણ છે? એ વિશે કંઈક અમને જણાવો પ્રભુ, કંઈક અમને જણાવો. ત્યારે ધીરે રહી નીલકંઠ વર્ણી પોતાના સુંદર નયનોને ઉગાડે છે. સુખાનંદ સ્વામી તરફ શાંત દ્રષ્ટિથી પ્રથમ તો દર્શન કરે છે, અને ત્યારબાદ પોતાના મુખ દ્વારા સુંદર વાણી ઉચ્ચારી અને નીલકંઠ વર્ણી એ સુખાનંદ સ્વામીને પોતાનું સગળું વૃત્તાંત સંક્ષિપ્તમાં કહે છે કે અમે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલા જે અયોધ્યા તીર્થ સ્થાન અને ત્યાંના અમે નિવાસી છીએ. અમે આ રીતે ભગવાનની પ્રાપ્તિ માટે, મુમુક્ષુ જનોના કલ્યાણ થાય એના માટે અને અધર્મનો વિનાશ કરી સદ્ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છીએ. એમાં વિશેષ કરીને અમને કોઈક સારા એવા ગુરુની પ્રાપ્તિ થાય, કોઈક સારા એવા ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થાય, એના માટે અમે આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છીએ. તમે કોણ છો? એ વિશે જ્યારે પ્રશ્ન કર્યો એટલે સુખાનંદ સ્વામીએ પોતાનું વૃત્તાંત કહ્યું કે અમે લોજપુરની અંદર આવેલો જે રામાનંદ સ્વામીનો આશ્રમ, એ આશ્રમમાં રહેનારા અમે સંતો છીએ. રામાનંદ સ્વામી અમારા ગુરુ છે. પ્રવર્તમાન કાળમાં રામાનંદ સ્વામી અહીંયા આશ્રમમાં નથી, અને અમારા ગુરુભાઈ એવા મુક્તાનંદ સ્વામી અત્યારે આ બધું સંચાલન કરી રહ્યા છે. અને પ્રભુ, તમે જો કૃપા કરો, અમારા ઉપર થોડી દયા દ્રષ્ટિ દાખવો, તો મહેરબાની કરી અમારા આશ્રમ તરફ તમે ખાસ પધારો, એવી અમે તમને વિનંતી કરીએ છીએ. જ્યારે સુખાનંદ સ્વામી આવું કહ્યું એટલે નીલકંઠ વર્ણી કહે છે કે સંતજન, અમે ક્યારેય પણ તીર્થોની અંદર વિચરણ કર્યું, બધી જગ્યાએ ગયા, પરંતુ અમે અંતઃપુરમાં ક્યારેય જતા નથી. અર્થાત અમે ગ્રામોની અંદર, નગરોની અંદર વિશેષ કરીને અંદર નથી જતા, અથવા તો રાજમહેલોમાં કે એવા સ્થાનમાં નથી જતા, બહાર જ નિવાસ કરીને રહીએ છીએ, એવી અમારી વૃત્તિ છે. ત્યારે સુખાનંદ સ્વામી કહે છે કે પ્રભુ, જ્યારે આ પ્રકારનું વૃત્તાંત તમે કહો છો તો કઈ વાંધો નથી. જો તમે અમારા પર દયા દ્રષ્ટિ દાખવી શકો તો મહેરબાની કરી અમારા આશ્રમ તરફ આવો. અન્યથા હું આશ્રમમાં જઈ અમારા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામીને જ્યારે આ બધી વાત કરે તો એ પોતાને રોકી નહીં શકે અને તરત જ ત્યાંથી અહીંયા દોડી આવશે સંતગણ સહિત. માટે એ અહીંયા આવે એ પૂર્વે આપણે ત્યાં જઈએ એ યથા યોગ્ય છે. ત્યારે નીલકંઠ વર્ણી વિચાર કર્યો કે આવા મોટા મુનિ કે જે આટલા મોટા આશ્રમનું સંચાલન કરતા હોય, એવા મોટા મુનિ આપણા જેવા એક માણસને મળવા માટે અહીંયા આવે એ યોગ્ય ન ગણાય. એવો વિવેક પોતે મનોમન ધારણ કર્યો. ભગવાન શ્રીહરિ નાના મોટા પ્રસંગે આપણા જેવા હરિભક્તોને વારંવાર જાણે ઉપદેશ આપતા હોય એ પ્રકારે નાના મોટા પ્રસંગ કરી રહ્યા છે.
અહીંયા પોતે વિવેક પણ આપણને શીખવ્યો છે કે મોટા પુરુષની સમીપે આપણે જવું, પણ એ આપણી તરફ આવે એવું એમને કષ્ટ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. પોતે સાક્ષાત ભગવાન હતા, છતાંય પણ આવો વિવેક પોતે સાધીને રહ્યા હતા. સુખાનંદ સ્વામીની સાથે નીલકંઠ વર્ણી લોજપુરની અંદર આવેલો રામાનંદ સ્વામીનો આશ્રમ એ પ્રત્યે જાય છે અને ત્યાં જઈ મુક્તાનંદ સ્વામીને મળે છે. મુક્તાનંદ સ્વામીએ પણ જ્યારે શ્રીજીના દર્શન કર્યા એટલે અહોહો ભાવ એમને મનોમન થવા લાગ્યો કે આ કેવી અલૌકિક દિવ્ય મૂર્તિ. આપણે જે ભગવાન શ્રી કૃષ્ણને મનોમન સ્મરણ કરીએ છીએ, ભગવાનને ભજીએ છીએ, સાક્ષાત પરમાત્મા તો શું આપણી સમક્ષ નથી આવ્યા ને? એવો મનની અંદર સંકલ્પ વિકલ્પ એ ત્યાં રહેલા મુક્તાનંદ સ્વામી અને બધા દરેક સંતોને થવા લાગે છે કે ઓહો, આ કેવી દિવ્ય અલૌકિક મૂર્તિ અહીંયા આપણને જોવા મળી રહી છે. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કદાચ અહીંયા ઉતરી આવ્યું હોય એવું લાગી રહ્યું છે, અથવા તો કોઈક દેવતા એ અહીંયા આવું સ્વરૂપ લઈ અને પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. એવા કંઈક ને કંઈક મનોમન બધા સંકલ્પ અને વિકલ્પ કરી રહ્યા છે. એવા વખતે એ નીલકંઠ વર્ણી ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં આવ્યા, મુક્તાનંદ સ્વામીને મળ્યા છે. મુક્તાનંદ સ્વામી પણ ભગવાનના દર્શન કરી અને પરસ્પર આદર સત્કાર સેવે છે. તરત જ નીલકંઠ વર્ણી માટે આતિથ્ય સત્કારની તમામ વ્યવસ્થા કરી અને આતિથ્ય સત્કાર યથોચિત રીતે કર્યો. અને ત્યાર પછી નીલકંઠ વર્ણીને ત્યાં સુંદર સ્થાનની અંદર બેસાડી સુંદર આસન ઉપર વિરાજમાન કરાવી હવે મુક્તાનંદ સ્વામી તેમની સાથે વાર્તાલાપ શરૂ કરે છે કે વર્ણીન્દ્ર, તમે કોણ છો અને આ રીતે કેમ આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છો? ત્યારે નીલકંઠ વર્ણીએ પોતાનું સગળું વૃત્તાંત એ સંક્ષિપ્તમાં કહ્યું અને પોતે આ રીતે સાચા ગુરુની શોધમાં છે એ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે હે વર્ણીરાજ, તમે જે પ્રકારની વાત કરી રહ્યા છો, તમે જે સાચા ગુરુની વાત કરો છો, જે ભગવાન તુલ્ય છે અથવા તો આપણને ભગવાનનો ભેટો કરાવી શકે એમ છે, એવા ગુરુ તો અમારા ગુરુ સિવાય બીજું કોઈ હોય જ ન શકે. કેમ? કારણ કે સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર એ અમારા ગુરુ રામાનંદ સ્વામી છે. વર્ણિરાજ, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને દ્વાપર યુગની અંદર પોતાના દેહનો અંતિમ અવસ્થા આવેલી એ વખતે ઉદ્ધવજીને જ આ પૃથ્વી ઉપર રહી અનેક મનુષ્યોને જ્ઞાનોપદેશ આપવા માટે ગુરુ પણ સ્થાપિત કરેલા. માટે પ્રભુ, તમે જે ગુરુની વાત કરો છો એ સાક્ષાત ઉદ્ધવજીનું સ્વરૂપ તો એ અમારા રામાનંદ સ્વામી જ છે, એથી વિશેષ બીજું કોઈ હોય જ ન શકે. ત્યારે વર્ણિરાજ પણ જાણે કંઈક હવે કસોટી લેવાની તૈયારીમાં હોય એ રીતે કહે છે કે મુક્ત મુનિ, તમે જે પ્રકારે કહ્યું કે તમારા ગુરુ આટલા મહાન છે તો અવશ્ય તમને પણ એ ગુરુએ ઘણું સારું એવું જ્ઞાન આપ્યું જ હશે એવી મને નિશ્ચિત તમારામાં પ્રતીતિ છે. તો મને મારા 5 પ્રશ્નોના સાચા ઉત્તરો આપો તો હું જાણું કે તમારા ગુરુ સાચા છે અને તમે પણ એમના સાચા શિષ્ય છો. ત્યારે મુક્ત મુનિ કહે છે કે પૂછો પ્રભુ, તમારે જે પ્રશ્ન કરવો હોય કરો. ત્યારે નીલકંઠ વર્ણી 5 પ્રશ્ન પૂછે છે કે જીવનું સ્વરૂપ શું છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વોના સ્વરૂપ શું છે અને એ બધા તત્વે કરીને એ બધા તત્વોના લક્ષણો શું છે એ વિશે મને કંઈક વાત કરો. ત્યારે મુક્તાનંદ સ્વામી તત્ક્ષણ જે પોતાના ગુરુ તરફથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ ગુરુના જ્ઞાનને અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે કે જીવ એ આ પૃથ્વી ઉપર રહેલા તમામ જે સ્થાવર જંગમની અંદર રહેલા જે જીવો છે એની અંદર રહેલો એ જીવ છે, બધાના શરીરોમાં રહેલો જીવ છે. એ અણુસર્ગો સૂક્ષ્મ છે, પરંતુ પોતાની જ્ઞાન શક્તિએ કરી સમગ્ર શરીરની અંદર વ્યાપીને રહ્યો છે. એને નરી આંખી જોઈ શકાતો નથી, પરંતુ અજર અમર ઇત્યાદિ લક્ષણો વાળો છે. શરીરનો નાશ થાય છે પરંતુ આ જીવનો નાશ થતો નથી, એવો અવિનાશી આ જીવ છે. ત્યાર પછી વાત કરે છે ઈશ્વર. તો ઈશ્વર તત્વ કેવું છે? તો વિરાટ શુક્રાત્મા અને અવ્યાકૃત શરીર એને કરીને પોતે વ્યાપ્ત રહેલું છે અને જગતની સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને પ્રલય ઇત્યાદિના કાર્યની અંદર પોતાને પુણ્ય કર્મ દ્વારા પ્રાપ્ત થયેલી જે શક્તિ એના વડે કરીને જોડાયેલો છે. ત્યાર પછી માયાનું સ્વરૂપ શું છે? માયાનું સ્વરૂપની વાત કરે છે કે જીવનનું ઉત્પત્તિનું કારણ જ માયા છે અને આ માયા અજ્ઞાનનું સ્વરૂપ છે. એટલું જ નહીં, ભગવાનની સમીપે ન જવા દેનારી જે કાંઈ પણ બાબત છે એ પણ માયા છે. અને આ 3 ગુણવાળી અર્થાત રજસ, તમસ અને સાત્વિક ઇત્યાદિ 3 ગુણવાળી એવી અજન્મા એવી આ માયા છે. ત્યાર પછી
વાત કરે છે બ્રહ્મ તત્વ કેવું છે તો સર્વવ્યાપક છે, ભગવાનનું ધામરૂપ છે, પરબ્રહ્મનું ધામરૂપ છે, અક્ષર છે અને આ સમગ્ર જગત સમસ્ત અનંત કોટી બ્રહ્માંડોના ગુરુપણે પણ એ પોતે છે અને અનંત કોટી બ્રહ્માંડોનો આધાર એવું ચિદાકાશ સ્વરૂપે રહેલું એ આ બ્રહ્મ તત્વ છે. ત્યારબાદ અંતિમ છે પરબ્રહ્મ, જ્યાં ચારે તત્વોની વાત કરી, સમગ્ર બ્રહ્માંડોની વાત કરી, અનંત કોટી બ્રહ્માંડો, એના પણ અધિપતિ, એના પણ સ્વામી, એને હસ્તા મલકવત જોનારા, સર્વાંતર્યામી, સર્વકર્તા હર્તા એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામની અંદર રહ્યા છે એ ભગવાન એ પરબ્રહ્મ છે. આ પ્રકારે પાંચ તત્વોની વાત મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને કરી. એટલે નીલકંઠ વર્ણીને ખરેખરી પ્રતિતિ એ રામાનંદ સ્વામી અને એમના જ્ઞાનની અંદર થઈ ગઈ. અને હવે નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામી સાથે વિશેષ વાર્તાલાપ કરે છે. વાર્તાલાપ કરતા એમને જણાય છે કે આ મુક્ત મુનિ અને બીજા સંતોએ રામાનંદ સ્વામીના ઉપદેશથી સાચા ધર્મનું પાલન કરતા થકા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની અંદર રત રહે છે અને બધા જ નીતિ નિયમ યુક્ત પોતાનું જીવન જીવે છે, શુદ્ધ ધર્મની અંદર જીવન જીવે છે અને કોઈ પણ પ્રકારે બધા કહેવાય કે અધર્મનો પોતે પાલન કરતા નથી, બીજાને આવો ઉપદેશ કરતા નથી. એવા પ્રકારે બધા અહીંયા નિવાસ કરીને રહ્યા છે. તો નીલકંઠ વર્ણીએ નિર્ધાર કર્યો કે અમારે તમારા ગુરુને મળવું છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે વર્ણિરાજ, પ્રવર્તમાન કાળની અંદર તો અમારા ગુરુ એવા રામાનંદ સ્વામી ભુજનગરની અંદર ગયેલા છે. જો તમારે મળવું હોય તો અહીંયા શાંતિપૂર્વક નિવાસ કરીને રહો, તો અમારા ગુરુ લગભગ 2-3 માસના બાદ અહીંયા આવશે એટલે તમને દર્શન થશે. અને તમારે જો તત્ક્ષણ જો ભુજ જવું હોય તો એ શક્ય નથી, કારણ કે ગુરુની આજ્ઞા વિના અહીંયાથી હલી પણ ન શકાય. માટે તમે અમારી સાથે અહીંયા નિવાસ કરીને રહો. નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા મુજબ ત્યાં નિવાસ કરીને રહ્યા છે. મોટા સંતો અને એમાં વિશેષ કરીને જે બીમાર સંતો હતા, ઘરડા સંતો હતા, એ બધાની સેવા પરિચર્યા ઇત્યાદિ કરે છે. આશ્રમનું નાનું મોટું તમામ પ્રકારનું કાર્ય એ નીલકંઠ વર્ણી પોતે કરતા હોય છે. ક્યાંક ગામમાં જઈ અને બળતણ માટે લાકડા લાવવાના હોય કે છાણ વાસીદું કરવાનું હોય, કંઈ પણ પ્રકારનું કાર્ય હોય નાનું મોટું, એ પોતાનું માન ઇત્યાદિ તો જરાય છે જ નહીં ભગવાનને. તો એ કોઈ પણ પ્રકારના માન રહિત થઈ અને નીલકંઠ વર્ણી અહીંયા સેવા ઇત્યાદિનું કર્મ કરે છે. ત્યાં એ ધીરે ધીરે આવું સેવા કર્મ કરવાથી બધા સંતોને નીલકંઠ વર્ણી પ્રત્યે ખૂબ જ અહોભાવ અને સ્નેહ ભાવ થવા લાગે છે. અને ક્યાંક ક્યાંક તો કોઈક સંતોને જ્યારે ધ્યાન અવસ્થામાં ભગવાનનું જ્યારે ધ્યાન કરતા હોય તો એમાં અચાનક જ એકાએક એમને આ નીલકંઠ વર્ણીની મૂર્તિના દર્શન થવા લાગે છે. અને કોઈકને તો વળી સ્વપ્નની અંદર દર્શન થાય છે, કોઈકને તો ભગવાનની પૂજા કરતી સમયે એ નીલકંઠ વર્ણીના દર્શન એ મનોમન થતા હોય છે. અને આમ કરતા કરતા નીલકંઠ વર્ણી ત્યાં નિવાસ કરી રહ્યા છે. નીલકંઠ વર્ણી કારણ કે અષ્ટાંગ યોગના જાણકાર હતા એટલે અષ્ટાંગ યોગની અંદર આવેલા યમ નિયમ આસન ઇત્યાદિક જે સંતોને ફાવતું હતું એ પ્રમાણે એમને પણ એની શિક્ષા આપતા, એ બધું શીખવાડતા. અને ક્યાંક ક્યાંક તો કોઈકને ભગવાનની ધ્યાન કરવાની જે પ્રણાલી છે એને પણ શીખવતા. એમ કરતા નીલકંઠ વર્ણી અહીંયા નિવાસ કરીને રહ્યા છે. સંતોના મનને જાણી ગયા છે. સંતોને ક્યાંક જો ભગવાનના ધ્યાન કરતા હોય, ભગવાનનું ધ્યાન કરતી વેળાએ એમાંથી ધ્યાન ભટકી જાય તો એમાં પણ ટકોર કરતા. પોતે નાના છે પણ છતાંય સંતોને ટકોર કરતા, સંતો પણ એનો સહર્ષ સ્વીકાર કરતા. મુક્તાનંદ સ્વામીને પણ નીલકંઠ વર્ણીમાં ખૂબ પ્રીતિ થવા લાગી છે. અને આમ કરતા કરતા યોગ ઇત્યાદિ શીખવતા નીલકંઠ વર્ણી આ રીતે રામાનંદ સ્વામીના આશ્રમ એવા લોજપુર ધામની અંદર રહેલા આશ્રમમાં એ નિવાસ કરી રહ્યા છે. અહીંથી આગળ આપણને જાણવા મળશે કે રામાનંદ સ્વામીને કેવી રીતે ભગવાન નીલકંઠ વર્ણીએ પત્ર લખ્યો અને એ પત્રના પ્રત્યુત્તરની અંદર રામાનંદ સ્વામી શું કહે છે. ત્યારબાદ રામાનંદ સ્વામી અને એ નીલકંઠ વર્ણીનો મેળાપ એ કેવી રીતે થાય છે, સગળી બાબત આપણને જાણવા મળશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સહજાનંદ સ્વામી
મહારાજ